નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતીનો ત્રીજો રાઉન્ડ યોજવા બાબતેનો એક નવો ન્યૂઝ પરિપત્ર આવેલ છે, જેમાં વાત કરવામાં આવે તો જે પ્રાથમિક શાળાઓ છે એમાં મિત્રો જ્ઞાન સહાયકોની નિમણૂક 2 રાઉન્ડમાં કરવામાં આવી છે, છતાં હજી સુધી મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે અને શિક્ષકોના અભાવે છાત્રોના શિક્ષણ પર પણ મોટી અસર પડે છે અને ખાલી જગ્યાઓ ભરવા માટેની માંગ ઉઠી છે। જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ અત્યારે કેટલી છે અને બીજો એક અપડેટ છે કે ઉચ્ચતર માધ્યમિકમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે, જેની સંપૂર્ણ અપડેટ મેળવશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આપણે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલી છે, જેમાં એડ થઈ શકો છો। તમને સંપૂર્ણ અપડેટ મળતી રહેશે અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર જ્ઞાન સહાયકને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પાટણ જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી 363 પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 207 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા છતાં પણ શિક્ષકોની હજુ પણ 156 ખાલી જગ્યાઓ માત્ર ને માત્ર પાટણ જિલ્લામાં છે। અને જેમાં જે જિલ્લા તાલુકા વાઇઝ કાયમી શિક્ષકોની ઘટની વાત કરવામાં આવે તો પાટણમાં 16 છે, સરસ્વતીમાં 24, સિદ્ધપુરમાં 44, ચાણસ્મામાં 28, સમીમાં 34, હારીજમાં 20, શંખેશ્વરમાં 18, રાધનપુરમાં 29 અને સાંતલપુરમાં 150 ખાલી જગ્યાઓ અત્યારે પણ કાયમી શિક્ષકોની ઘટ છે। પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। 207 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા છતાં હજુ પણ જિલ્લાની જે પ્રાથમિક શિક્ષકોની 156 ખાલી જગ્યાઓ અત્યારે ખાલી છે, ત્યારે ઝડપથી શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પાટણ જિલ્લામાં 992 સરકારી પ્રાથમિક શાળાઓના જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ માઠી અસર પડે છે। જિલ્લામાં કાયમી 363 પ્રાથમિક શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે અને શિક્ષકોની મોટી ઘટ હોવાના કારણે તાજેતરમાં કરાર આધારિત 207 જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવી હતી, નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 163 જે સહાયકો છે જ્ઞાન સહાયકો એમાં ઓક્ટોબર માસના અંત સુધીમાં નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે 44 જ્ઞાન સહાયકોને જાન્યુઆરી માસમાં નિમણૂક કરવામાં આવી। આમ કાયમી જે 363 શિક્ષકોની ખાલી જગ્યા હોવાથી 207 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા છતાં પણ હજુ પણ પાટણ જિલ્લામાં 156 પ્રાથમિક જે શિક્ષકોની ખાલી જગ્યા છે, જેના કારણે સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના શિક્ષણ પર પણ મોટી અસર પડે છે। શિક્ષકોના ઘટનો પ્રશ્ન ઝડપીથી નિવારવો જોઈએ। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શંકરભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓનું શિક્ષણ સારું હોય છે, મોટાભાગે નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારી શાળાના બાળકો વધારે સફળ થતા હોય છે, ત્યારે શિક્ષકોની ઘટ જેવો પ્રશ્નને ઝડપીથી નિવારી લેવો જોઈએ તો વાલીઓએ શહેરના પ્રાઇવેટ શાળામાં જે બાળકોને ભણવાનો મોહ ઘટી શકે છે। શાળાના વિષય શિક્ષક ન હોવાના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડે છે। એના પછી વાત કરીશું કે 2 જે તબક્કામાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે, ત્રીજા તબક્કા વિશે શું અપડેટ છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના જે સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા પર 2 તબક્કામાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે અને ત્રીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની નિમણૂક બાબતેનો જે નિર્ણય રાજ્ય કક્ષાએથી લેવામાં આવે છે। જિલ્લા કક્ષાએ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થાય છે। તો આગામી સમયમાં જે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યા મુજબ કે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા પણ આવી શકે છે અને એ સંપૂર્ણ રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ પ્રક્રિયાઓ થતી હોય છે અને જિલ્લામાં એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે। અને ખાસ મિત્રો, બીજો પ્રશ્ન હતો કે ઉચ્ચતર માધ્યમિકમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે, તો મિત્રો અત્યારે એની કોઈ પણ પ્રકારની માહિતી મંગાવી નથી। જ્યારે પણ માહિતી મંગાવે છે એના પછી ખાલી જગ્યાઓ મુજબ બીજો રાઉન્ડ બહાર આવશે તો ફરી તમને અપડેટ આપશું જ્યારે પણ આવશે। એટલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।